આ દેશમાં 22 કુટુંબ જોડે દેશની 70% સંપત્તિ છે। 22 કુટુંબ જોડે રઘુભાઈ દેશની 70% સંપત્તિ છે અને કોંગ્રેસ બોલે છે કરે છે એ દૂર નથી જવું મારે। ડોક્ટર મનમોહન સિંહજીના નેતૃત્વમાં કોંગ્રેસની સરકારે ખેડૂતોના 72,000 કરોડના દેવા માફ કર્યા હતા। અહીંયા તુષારભાઈ વાત કરીને ગયા દુકાળની, એ દુકાળમાં કામ કોંગ્રેસનું જોયું છે અને એટલા માટે રાજસ્થાનમાં સરકાર અમારી બની, છત્તીસગઢમાં સરકાર અમારી બની, ત્યારે અમે જે વચનો આપ્યા હતા સરકારો બની